સાચી દિશાની, સાચા માર્ગદર્શકની. ઉડાન ક્લાસીસ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણનો સ્વાધ્યાય જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને કાર્ય કરવા માટે, જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત લખીશું. પરોપજીવીમાં લખીશું તે પોતાનું પોષણ યજમાન સજીવ પાસેથી મેળવે છે. તે યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરે છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. મૃતોપજીવીમાં લખીશું તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. મુદ્દા નંબર 2 જોઈશું, તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. મુદ્દા નંબર 3, મોટા ભાગની ફૂગ મૃતોપજીવી છે. આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તો જવાબમાં લખીશું પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. એમાં મુદ્દા નંબર 1, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. મુદ્દા નંબર 2, પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. મુદ્દા નંબર 3, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. મુદ્દા નંબર 4, આ પર્ણ પર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. મુદ્દા નંબર 5, પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. તો આ રીતે મિત્રો આપણે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસીશું. આગળનો પ્રશ્ન, લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો જવાબમાં લખીશું આપણે લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. યાદ રાખજો મિત્રો. નીચે એનું સમીકરણ સૂચવીશું આપણે. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં આપણને મળશે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. આગળનો પ્રશ્ન, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. તો જવાબમાં લખીશું મિત્રો, રેખાચિત્ર નીચે મુજબ દર્શાવે છે કે પૃથ્વી પરના તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિ પર જ આધાર રાખે છે. નીચે એનું રેખાચિત્ર દર્શાવી દઈશું. સૂર્યપ્રકાશ, તો સૂર્ય ઉર્જાની હાજરીમાં લીલી વનસ્પતિ આપશે, બરાબર, જે સ્વાવલંબી છે. હવે લીલી વનસ્પતિ રાસાયણિક ઉર્જા દ્વારા તૃણાહારી, માંસાહારી વિઘટકો આવી રીતે દર્શાવી દઈશું મિત્રો. અને જે તૃણાહારી, માંસાહારી અને જે વિઘટકો મળે છે એ પરાવલંબી સજીવો છે. આગળનો પ્રશ્ન નંબર 6 લખીશું, ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે, લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો મિત્રો, જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તેને સ્વાવલંબી કહેવાશે. વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક મિત્રો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. આ બધું ખૂબ જ આઈએમપી રહેશે તમારી એક્ઝામ માટે. તો મિત્રો યાદ રાખજો. આગળનો ખાલી જગ્યા, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. આગળની ખાલી જગ્યા, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો મિત્રો, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, બરાબર, અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આગળનો પ્રશ્ન નંબર 7 જોઈશું, નીચેના નામ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે,
પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. પરોપજીવી એટલે મિત્રો જે બીજા ઉપર આધાર રાખતી હોય તેવી વનસ્પતિ કઈ? તો અમરવેલ. આપણે આગળ પાઠમાં આકૃતિમાં જોઈ હતી. બીજો પ્રશ્ન, સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, તો એને કળશપર્ણ કહેવાશે. પછી આગળનો ત્રીજો પ્રશ્ન, પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને શું કહેવાશે? તો પર્ણરંધ્રો કહેવાશે. યાદ રાખજો મિત્રો. આગળનો પ્રશ્ન નંબર 8, સાચો વિકલ્પ પસંદ કરો. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો નીચે 4 ઓપ્શન આપેલા છે, તો એમાં જવાબ આવશે અમરવેલ, જે બીજા ઉપર આધાર રાખે છે. બરાબર, તો એ પરોપજીવીનું ઉદાહરણ થશે. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. તો એવી કઈ વનસ્પતિ છે મિત્રો જે કીટકોને ફસાવે છે અને આરોગે છે? તો જવાબ આવશે કળશપર્ણ. કળશપર્ણ એક વનસ્પતિ છે જે કીટકોને પોતાના પર્ણની અંદર ફસાવે છે. આગળ મિત્રો આપણે જોડકા જોડવાના છે. તો અહીં હરિતદ્રવ્ય, તો એમાં શું આવશે મિત્રો? હરિતદ્રવ્ય, તો એમાં પર્ણ આવશે. હરિતદ્રવ્યમાં શું આવશે? પર્ણ આવશે. બરાબર. હવે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન બેક્ટેરિયામાં આવશે. અમરવેલ બીજા ઉપર આધાર રાખે એટલે આવશે પરોપજીવી. આગળ પ્રાણીઓ, તો પ્રાણીઓ થશે પરપોષી. કીટકો તો થશે કળશપર્ણ થશે મિત્રો. આગળ પ્રશ્ન નંબર 10, સાચો વિધાન સામે ટી કરો એટલે ટ્રુ અને ખોટા વિધાન સામે એફ કરો. એફનો મતલબ થશે ફોલ્સ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, તો મિત્રો ખોટું આવશે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, તો ખોટું. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી કહેવાશે. આગળ આપણે એક્ઝામ્પલમાં જોયું છે. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશી નથી, તો સાચું આવશે મિત્રો. આગળ ચોથો પ્રશ્ન જોઈએ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો વિધાન સાચું આવશે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મિત્રો સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આગળનો પ્રશ્ન નંબર 11 જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિઓનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો આવશે પર્ણરંધ્રો આવશે મિત્રો. શું આવશે? પર્ણરંધ્રો. પ્રશ્ન નંબર 12, ખરો વિકલ્પ પસંદ કરો. બરાબર, જે સાચો વિકલ્પ હોય એ પસંદ કરવાનો છે. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, તો પર્ણ દ્વારા લે છે. આગળ અંતિમ પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. પ્રશ્ન નંબર 13, ખેડૂતો મોટા ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય છે? તો જોઈએ મિત્રો. તો ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થાય છે. ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે. તો પહેલો ફાયદો છે, ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે. તેથી ખેડૂતોને પાકનો ઉતારો સારો થાય છે. બીજો ફાયદો, ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી. તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે. ત્રીજો મુદ્દો, ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતોને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીન હાઉસમાં શક્ય બને છે. જો મિત્રો તમને આપનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આપણા નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ. જો મિત્રો તમે આની PDF મેળવવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરીને પાઠનું નામ લખીને તમે PDF મેળવી શકો છો. થેન્ક યુ.